નવા અટપટા ઉખાણા. ઉખાણું પેલું. એવું કોણ છે જે રાત્રે રૂવે છે અને દિવસના સૂએ છે? તો મિત્રો આનો જવાબ છે મીણબત્તી. ઉખાણું બીજું. હું જાઉં તો પગલાં પડે નહીં અને આવું તો પડસાયો ભળે નહીં. તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે પવન. ઉખાણું ત્રીજું. દિવસે ઊંઘે ને રાત્રે જાગે, નકળંગ રાજા સૌને લાગે. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ચાંદો. ઉખાણું ચોથું. એક થાળીમાં લાખો મોતી, રાત્રે દેખાય દિવસે થાળી મોતી ખોતી. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે તારા. ઉખાણું પાંચમું. એવી કઈ વસ્તુ છે જે ઠંડીમાં પણ પીગળે છે? તો મિત્રો આનો જવાબ છે મીણબત્તી. મસ્ત મજાનું ઉખાણું. ઉખાણું છઠ્ઠું. કાન છે પણ સાંભળી ન શકે, નાક છે પણ સૂંઘી ન શકે. તો બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે કાનની બુટ્ટી અને નાકની નથ. ઉખાણું પાંચમું. પાછળ જાય તો પણ આગળ આવે, થઈ ગઈ હોવા છતાં રહે છે, ક્યારેય પાછું ફરતું નથી. તો બોલો એ કોણ હશે? તો મિત્રો આનો જવાબ છે ભૂતકાળ. ઉખાણું છઠ્ઠું. એક ઝાડ ઉપર 5 ચકલીઓ બેઠી હતી. 2 ચકલીઓએ ઉડવાનું નક્કી કર્યું. તો બોલો હવે ઝાડ પર કેટલી ચકલીઓ હશે? તો મિત્રો આનો જવાબ છે 5 ચકલીઓ, કેમ કે 2 ચકલીઓએ ઉડવાનું નક્કી કર્યું, હજી સુધી ઉડી નથી એટલા માટે. ઉખાણું સાતમું. પાણીને નહીં છતાં તરવે, શરમ ન આવે નંગ ફેરવે, છતાં બધાને લાજ પડે. એનું નામ કહો તો ખબર પડે. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે આત્મા. ઉખાણું આઠમું. એક અંધારિયા રૂમમાં એક કાળિયા કૂતરાને શોધવો છે. તો બોલો કેવી રીતે શોધશો?
તો મિત્રો આનો જવાબ છે લાઇટ ચાલુ કરીને. ઉખાણું 9મું. નાનું સરખું ગામડું, આવે ને જાય વાવડું. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે મોબાઈલ. ઉખાણું 10મું. પૂંછડી પકડી પાણી પીએ, આંખે આંસુ લાવી જીવે. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે દીવો. ઉખાણું 11મું. એવું કયું કામ છે જેને કર્યા વગર સ્ત્રીઓનું ખાવાનું પચતું નથી? તો મિત્રો આનો જવાબ છે ચુગલી કરવાનું. ઉખાણું 12મું. એવું કોણ છે જેને માથું નથી હોવા છતાં ટોપી પહેરે છે? તો મિત્રો આનો જવાબ છે બોટલ.